આ તરફ ગીર સોમનાથથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બોટ પલટી જવાની ઘટના બની હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। ગીર સોમનાથમાં દરિયો ઉફાન ઉપર છે, દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને બોટ ડૂબી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। હાલ વિગતો મળી છે તે મુજબ ફિશિંગ બોટ હતી અને દરિયો તોફાની છે, તેજ પવન ફૂંકાઈ રહ્યો છે અને પવનની સામે, દરિયાના જોરની સામે બોટ ન ખમી શકી અને એટલે જ બોટ પલટી ગઈ। પણ સદનસીબે જે ખલાસીઓ, જે માછીમારો બોટમાં સવાર હતા તેમને બચાવી લેવામાં આવ્યા છે, પણ બોટ ડૂબવાની આ લગભગ ત્રીજી ઘટના બની છે। ભારે વરસાદ બાદ જામનગર પ્રશાસનની સરાહનીય કામગીરી। અતિ ભારે વરસાદ વરસ્યો, જામનગર આખું ડૂબી ગયું હતું, રીતસરનું ડૂબી ગયું હતું, અનેક વિસ્તારો જળબંબાકાર અને તમામની વચ્ચે પ્રશાસનની સરાહનીય કામગીરી। અતિ ભારે વરસાદ બાદ જે તે વિસ્તારમાંથી લોકોને રેસ્ક્યુ કર્યા। શહેરી વિસ્તારમાંથી 290થી વધુ નાગરિકોનું રેસ્ક્યુ પ્રશાસન તરફથી કરવામાં આવ્યું। શહેરી વિસ્તારમાંથી 1550 નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। અસરગ્રસ્ત વિસ્તારમાં 1,40,000થી પણ વધુ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું। શહેરમાં કાદવ કીચડ દૂર કરવાની કામગીરી હવે પૂરજોશમાં ચાલી રહી છે। અતિ ભારે વરસાદ પછી જામનગર પ્રશાસને તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે। ઘણા બધા લોકોને બચાવવામાં આવ્યા છે। 290થી પણ વધુ નાગરિકો, જેમાં બાળકો, વૃદ્ધા, સગર્ભાઓનો પણ સમાવેશ થાય છે, તેમનું રેસ્ક્યુ કર્યું અને 1550 નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે।